હાય ફ્રેન્ડ, હું છું દર્શના અને આવી ગઈ છું તમારી સાથે નવો મેકઅપ બતાવવા. આજે આપણે શીખશું એર બ્રશ મેકઅપ. તો આપણે પહેલા પ્રાઇમર લગાવ્યું છે, જે આપણે પ્રાઇમરનું એપ્લાય કરી દીધું છે. હવે આપણે લેશું કન્સીલર. કન્સીલર આપણે એ મુજબ લેવાનું છે, ક્લાયન્ટના સ્કિન મુજબ. એનો સ્કિનનો સેટ કેવો છે એ પ્રમાણે તમારે કન્સીલરનો ઉપયોગ કરવાનો છે. બધાની સ્કિન જુદી જુદી હોય છે, કોઈની ડાર્ક હોય છે, કોઈની વ્હાઈટ હોય છે, ફેર હોય છે. તો તમારે એ પ્રમાણે તમારો સ્કિન શોટ કેવી રીતે છે એ પસંદ કરવાનો છે. ઓકે, આજે આપણું વર્ક થઈ રહ્યું છે સ્ટુડન્ટ દ્વારા. તમે જોઈ શકો છો કે અમારા સ્ટુડન્ટ કેવું મસ્તીનું વર્ક કરી રહ્યા છે. હવે આપણે કન્સીલરને મસ્ત રીતે બેન્ડિંગ કરી દેશું. હલકા હશે. કન્સીલર લગાવ્યા બાદ આપણે તેને બ્યુટી બ્લેન્ડર દ્વારા બેન્ડિંગ કરવાનું છે. ધીમે ધીમે બેન્ડિંગ કરતું જવાનું. તેમ તમારું કન્સીલર મસ્ત રીતે જેમ સ્કિનમાં બેસી જાય તે રીતે. જેમ તમે સારી રીતે બેન્ડિંગ કરશો એમ તમારી સ્કિનમાં સારું એવું કન્સીલર બેસી જશે. કન્સીલર તમારે ઋતુ મુજબ લેવાનું છે, શિયાળાની, ચોમાસાની, એ રીતે. જેમ તે દળમાં સુપડા એ રીતે તમે પસંદ કરી શકો છો. હવે આપણું કન્સીલર સારી રીતે બેન્ડિંગ થઈ ગયું છે. આપણો આજનો મેકઅપ છે એર બ્રશ મેકઅપ. તે જે છે ને આપણે ફાઉન્ડેશન છે તે આપણે બ્યુટી બ્લેન્ડરથી નહીં, પરંતુ એર બ્રશ મેકઅપનું જે છે એનાથી લેવાનો છે. તમે જોઈ શકો છો એર બ્રશ મેકઅપ. હવે ફાઉન્ડેશન આપણે ઉપરથી જો તમે હવે એર બ્રશ મેકઅપ આ જે ફાઉન્ડેશન છે તેમાં મશીનમાં આપણે વ્યવસ્થિત રીતે ભરીને પછી આવી રીતે બેન્ડિંગ કરવાનું છે. જોઈ રહ્યા છો તમે એર બ્રશ મેકઅપ. એર બ્રશ મેકઅપ કેવી રીતે થાય તે તમે સારી રીતે જોઈ શકો છો. ફાઉન્ડેશનને આપણે પૂરા ફેસ ઉપર સારી રીતે બેન્ડિંગ થાય એ રીતે એર બ્રશ મેકઅપનું ફાઉન્ડેશન અલગ જ આવે છે. પછી હવે તેને બ્યુટી બ્લેન્ડર દ્વારા સારી રીતે બ્લેન્ડ કરી દેવાનું છે હળવા હાથે. હાથ આપણો એકદમ હળવો રાખવાનો છે. જોઈ શકો છો આપણો એર બ્રશ મેકઅપ સારી રીતે તમારે આંખ નીચે, આંખ ઉપર, હાઈલાઇટ એરિયામાં મસ્ત રીતે બેન્ડિંગ કરવાનું છે હળવા હાથે. હવે આપણે કન્ટોનરથી આપણે કટ આપશું. તમને અમારા વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ બધું જ બતાવવામાં આવશે. જો તમે આવા જ અવનવા વિડીયો જોવા માંગતા હોય તો બન્યા રહો અમારી ચેનલ સાથે. હવે આપણે કન્સીલરથી તમે કટ આપી શકો છો, કન્ટોનર કટ. તમે એને કન્સીલરથી પણ આપી શકો છો. જોઈ શકો છો કટ ક્રીઝ મેકઅપ. કટ હંમેશા આપણે ગાલનો ઉભરાવો દેખાવા માટે અને ફેસ કટ કરવા માટે, સ્કિન સારી દેખાવા માટે આપીએ છીએ.
પછી પછી આપણે તેને સારી રીતે બેન્ડિંગ કરવાનું છે. જે આપણે કટ આપેલી હોય એ જ એરિયામાં બેન્ડિંગ કરવાનું છે બ્યુટી બેન્ડર દ્વારા. કોમ્પેક્ટ લગાવ્યા પછી કન્સીલરથી કટ અપાતી નથી. લિક્વિડ કોમમાં લિક્વિડ કોમ અપાય છે. જેમ કે ફાઉન્ડેશન છે લિક્વિડ કોમમાં આવે છે, તો આપણે કન્સીલરથી આપણે કટ ક્રીટ દેવી છે આપણે, તો એનાથી દઈ શકાય છે. પછી તમે કોમ્પેક્ટ લગાવ્યા પછી નથી આપી શકતા. આપણો મેકઅપ કમ્પ્લીટ થવા જઈ રહ્યો છે. તમે એન્ડ સુધી બન્યા રહેજો. બ્લશર હવે દેવાનું છે. તો બ્લશર તમે લિક્વિડ ફોર્મમાં જ દઈ શકો છો. એ પણ તમારે કોમ્પેક્ટ પાવડર દીધા પહેલા જ લગાવવાનું છે. લિક્વિડ કોમ બ્રશરને આપણે સારી રીતે બેન્ડર કરવાનું છે બ્યુટી બેન્ડર વાળા. હવે આપણે જોશું આઈ શેડો. આઈ શેડો હંમેશા લાઇટ કલરથી સ્ટાર્ટ કરવાનો રહે. પેલા તમારે લાઇટ કલર લઈને પૂરી આંખ ઉપર સારી રીતે મચ કરી દેવાનું છે. લાઇટ કલર સારી રીતે મંચ થયા પછી તમારે આઉટર કોર્નરમાં ડાર્ક કલર લેવાનો છે. ડાર્ક કલર હંમેશા આઉટર કોર્નરથી જ ચાલુ થાય છે. આઉટર કોર્નરમાં તમારે વી શેપ આપીને ડાર્ક કલરનો શેપ પાડવો, આઈ શેડો ચાલુ કરવો. વી શેપ આપ્યા પછી ધીમે ધીમે તમારે મંચ કરતો એ કલરને આગળ બેન્ડિંગ કરવો. જેથી તમારા આઈ શેડોનો ગેટઅપ બહુ સારો આવે. આઉટર કોર્નરમાં ડાર્ક કલર લીધા બાદ તમારે ઇનર કોર્નરમાં લાઇટ કલર જ લેવાનો રહેશે. જેથી આઈ શેડોનો ગેટઅપ બહુ સારો આવે. ડાર્ક કલર લઈને પછી તમારે બીજા બ્રશ દ્વારા તેને સારી રીતે બેન્ડિંગ કરવાનો છે. જેમ તમે સારી રીતે મંચ કરશો તેમ તમારા આઈ શેડોનો ગેટઅપ બહુ સારો આવશે. તમે જોઈ શકો છો બહુ સારી રીતે મંચ થઈ રહ્યો છે આપણો આઈ શેડો. વચ્ચે તમારે લાઇટ કલર લેવાનો રહેશે. જે તમે ડાર્ક લીધો હોય એનાથી એક શેડ લાઇટ લેવાનો છે. તમે જોઈ રહ્યા છો કેવો સરસ રીતે મંચ કરે છે આઈ શેડો. જેમ તમે મંચ કરશો એમ જ તમારા આઈ શેડોનો ગેટઅપ બહુ સારો આવશે. પાછળ ડાર્ક કલર લીધો હોય એને જ તમારે મંચ કરતા કરતા આગળની તરફ લઈ જવાનો છે. મતલબ ઇનર કોર્નર દ્વારા લઈ જવાનો છે પાસે. આગળ હંમેશા તમારે ઇનર કોર્નર હોય ત્યાં તમારે હંમેશા યલો કલર નાખવાથી તમારા આઈ શેડોનો ગેટઅપ બહુ જ સારો આવશે. તાજી લેવાની નથી, આપણે જે લીધેલી છે એમાં જ મંચ કરવાનું છે. નાઇટ આઈ શેડો હોય તમે બ્રાઇડલમાં સાઇડરમાં પણ બનાવી શકો છો. સારી રીતે બેન્ડ થયા બાદ આપણે તેને ગ્લિટરથી આઈબોન ઉપર થોડું એવું ગ્લિટર લગાવીને સારો એવો ગેટઅપ આપી શકીએ છીએ. ગ્લિટર આપણે એવા કલરનું પસંદ કરવાનું છે જે આપણે આઈ શેડો ને મેચ થાય.
ગ્નિતર આપણે આખી આઈસમાં નહીં પણ આઈબોન ઉપર આપી શકાય છે. તમે જોઈ રહ્યા છો વિડીયોમાં કેવી રીતે અમે આઈબોન ઉપર ગ્નિતર આપીએ છીએ. એનાથી આપણી આઈસનો વધુ સારો આવશે. હંમેશા તમારે નાઇટ કલર જ વાપરવા તો વધુ સારો નાખશે તમારો આઈશેડો.